તો દૂધપાક એકદમ બનાવવું સરળ છે. જો તમે કોઈ દિવસ જો નવી રસોઈ શીખતા હોય ને તમે કોઈ દિવસ દૂધપાક ના બનાવ્યો હોય તો ચોક્કસ તે રેસીપી જોજો અને બનાવજો. પહેલી વારમાં જ તમારું દૂધપાક એકદમ પરફેક્ટ બનશે. તો હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદિયન ફેમિલીમાં. તો દૂધપાક બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલા ભાતના ચોખા લઈ લીધા છે. આપણે પહેલાં એને 1-2 પાણીથી ધોઈ દઈશું અને ગરમ પાણીમાં ચોખાને પલાળીને મૂકી દઈશું 20 મિનિટ માટે. તો અહીંયા મેં 1.5 લીટર જેટલું દૂધ લઈ લીધું છે. આપણે દૂધને એક ઉભરો લાવી દઈશું પહેલાં, અને હવે ધીમા ગેસ ઉપર દૂધને બરાબર આપણે પહેલાં ઉકાળવાનું છે. એટલે એક ઉભરો આવી જાય પછી આપણે આ ચોખા અંદર એડ કરવાના છે. તો ચોખાની અંદર રહેલું પાણી આપણે કાઢી નાખીશું. 20 મિનિટ આપણે પલાળી રાખેલા છે ચોખાને. હવે આની અંદરથી આપણે બધું પાણી કાઢી અને 1 ચમચી જેટલું ઘી નાખીશું અને ઘીવાળા આ રીતે ચોખા કરી દઈશું. હવે આ ચોખાને આપણે આ દૂધની અંદર એડ કરવાના છે. તો બસ આ ચોખા અંદર મેં એડ કરી દીધા છે. આપણું દૂધપાક બનાવીએ એટલે દૂધ જેટલું ઉકળે એટલું વધારે એનો ટેસ્ટ સરસ આવે છે. અને દૂધ લો એટલે ફૂલ ફેટ જ દૂધ લેવાનું, તો દૂધપાક ખાવાની વધારે મજા આવશે. હવે દૂધને આપણે એકદમ ધીમા ગેસે ઉકળે ત્યાં સુધી આપણે મિક્સરના નાના જારમાં કાજુના મેં અહીંયા કાજુ લઈ લીધા છે. 1 થી 1.5 ચમચી જેટલા મેં કાજુ લીધા છે. અને એની સામે હવે આપણે ખાંડનું માપ કરીશું. તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ચમચીનું માપ છે. એ ચમચીના માપ પ્રમાણે મેં 6 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે. આપણે જે રીતે ગળપણ ખાતા હોય એ રીતે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો. હવે આપણે મિક્સરમાં આને ક્રશ કરી દઈશું. કાજુ અને ખાંડનો આ રીતે પાવડર બનાવી દીધો છે મેં. હવે ઠંડુ દૂધ હોય લગભગ મેં 4 ચમચી જેટલું ઠંડુ દૂધ લીધું છે. હવે એની અંદર 1 ચમચી જેટલો મેં કસ્ટર્ડ પાવડર લીધો છે. ઠંડા દૂધમાં જ આપણે કસ્ટર્ડ પાવડર બનાવીને તૈયાર કરી દેવાનું. હવે બદામને મેં ગરમ પાણીમાં પલાળી દીધી. પછી એના ફોતરા કાઢી અને બદામને આ રીતે ટુકડા કરી દીધા છે. જાયફળનો પાવડર બનાવી દીધો છે, ઇલાયચીનો પાવડર, પિસ્તા અને કાજુ, આટલી વસ્તુ આપણે તૈયાર રાખી છે દૂધપાકની અંદર નાખવા માટે. અને ચારોળી પણ. તો બસ દૂધ ઉકળતા લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે આ રીતે. હવે આપણે અંદર જે ચોખા નાખ્યા છે એ આપણે હવે ચેક કરી લઈએ કે દાણો ચડી ગયો છે કે નહીં. આપણે આ વ્યવસ્થિત જો પલાળીને મૂક્યા હશે 20 મિનિટ પહેલાં તો દાણાને ચડતા બિલકુલ વાર નહીં લાગે. તો બસ થોડો ઘણો ચડી ગયો છે, ગળી ગયો છે દાણો આપણો. તો આપણે હાથથી આ રીતે પ્રેસ કરીએ છીએ એટલે એકદમ આરામથી તૂટી જાય છે. તો દાણો અંદર સરસ ચડી ગયો છે ભાતનો. હવે આપણે જે કાજુ અને ખાંડ ક્રશ કરીને મૂક્યા હતા એ અંદર એડ કરી દઈશું અને નાખી અને આપણે આ રીતે હલાવી દઈશું. હવે આપણે જે કસ્ટર્ડવાળું દૂધ બનાવીને રાખ્યું હતું એ અંદર આપણે એડ કરી દઈશું આ રીતે અને હલાવી દઈશું. આપણે અહીંયા કાજુ નાખીશું, પિસ્તા નાખીશું. કાજુ અને પિસ્તાના સરસ મેં ઝીણા એવા સમારી લીધા છે. બદામ નાખીશું. અહીંયા મેં ઇલાયચીનો પાવડર નાખ્યો. જાયફળનો પાવડર આપણે નાખીશું. જાયફળ નાખવાથી દૂધ પચવામાં એકદમ સરળ રહે છે. અહીંયા ચારોળી મેં નાખી. ચારોળીનો ઉપયોગ કરો એટલે એ પહેલાં આપણે ચારોળીને થોડીક પલાળીને પહેલાં મૂકી દેવાની, એટલે એકદમ સોફ્ટ થઈ જશે ચારોળી. આટલી વસ્તુ નાખ્યા પછી આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આને. આપણે અંદર કસ્ટર્ડ પાવડર નાખ્યો છે તો એનો બિલકુલ કાચો ટેસ્ટ ના આવે એના માટે આપણે 2 થી 3 મિનિટ માટે ફરી દૂધને આ રીતે ઉકાળી દેવાનું છે, એટલે સરસ એવી ફ્લેવર આવી જાય દૂધપાકની અંદર. તો બસ બનીને તૈયાર છે દૂધપાક. સરસ એવું ઉકળી ગયું છે દૂધ આપણું. જો તમને આ દૂધપાકની રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો.
તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.